વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 5 નીચે આપેલા વિષય પર આશરે 20 વાક્યોમાં નિબંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 5 નિબંધ આપેલા છે. એ નિબંધનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો જોઈએ સૌથી પહેલાં માતૃપ્રેમ. તો માતૃપ્રેમ નિબંધની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે લખીશું: જનની જોડ સખી નહીં જડે રે લોલ. મા બાળકને જન્મ આપે છે અને તેનું પાલન પોષણ કરે છે. તે બાળકને નવડાવે, ખવડાવે અને તેને નવા નવા કપડાં પહેરાવે છે. તે બાળકને અઢળક વાલ કરે છે. તે જરૂરી બધી વસ્તુઓ તેને લાવી આપે છે. તે તેને ફરવા લઈ જાય છે. પોતાનું બાળક સારું બને તેની તે કાળજી રાખે છે. તે બાળકને સારી સારી વાર્તાઓ કહે છે. બાળક માંદું પડે ત્યારે મા રાત દિવસના ઉજાગરા બેઠીને બાળકની સેવા કરે છે. મા પોતાના સંતાનોની સેવા કોઈપણ સ્વાર્થ વગર કરે છે. એની એક જ ઈચ્છા હોય છે કે મારું બાળક સુખી થાય. એના પછી આપણે લખીશું કે બાળક ક્યારે રડે, તોફાન કરે, માને પજવે, કોઈ વસ્તુ માટે જીદ કરે ત્યારે મા તેને પ્રેમથી સમજાવે છે. ક્યારે મા તેને શિક્ષા પણ કરે છે. તે વખતે પણ તેના હૃદયમાં તો બાળક માટે અનંત પ્રેમ જ હોય છે. ગાંધીજી અને શિવાજી મહારાજ જેવા મહાપુરુષોના ઘડતરમાં તેમની માતાઓનો ઘણો મોટો ફાળો રહ્યો છે. મા બાળકને જે સંસ્કાર આપી શકે છે તે બીજા પાસેથી તેને ભાગ્યે જ મળે છે. એટલે જ એક સંસ્કારી માં 100 શિક્ષકો કરતાં પણ ચડિયાતી છે. એમ કહેવાયું છે, માતાની કેળવણીનો મહિમા ગાતા એક કવિએ કહ્યું છે, જે કર ઝુલાવે પારનું તે જગત પર શાસન કરે. એના પછી ગરીબ મા પેટે પાટા બાંધીને પણ બાળકને સારી રીતે ઉછેરે છે. માના પ્રેમમાં ક્યારે ઓટ આવતી નથી. માના આપના પર અનેક ઉપકાર છે. આપણે તેનો બદલો વાળી શકીએ તેમ નથી. એના પછી જે આગળનું નિબંધ છે એમાં છે 26મી જાન્યુઆરી. એમાં આપણે લખીશું 26મી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશનું બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સમિતિ રચના કરવામાં આવી. બંધારણ ઘડવાનું કામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું. આ બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. આ દિવસથી ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ત્યારથી દર વર્ષે આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે. 26 જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રગીત ગવાય છે. દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે લશ્કરની ત્રણેય પાંખોની પરેડ થાય છે. તેની સાથે જુદા જુદા રાજ્યોના વિકાસની તેમજ સાંસ્કૃતિક ઝાંખીઓ બતાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ પરેડની સલામી ઝીલે છે. શાળાઓમાં અને સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો અને કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. સાંજે સરકારી મકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. કેટલાક લોકો પણ પોતાના મકાનો પર રોશની કરે છે. પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતો તહેવાર છે. એના પછી છે આગળનો 3જા નંબરનું છે, એમાં છે મારા પ્રિય શિક્ષક. તેમાં આપણે લખીશું પૂજ્ય ગણેશભાઈ મારા પ્રિય શિક્ષક છે. અહીંયા તમે તમારા પ્રિય શિક્ષકનું નામ લખી શકો છો. ગણેશભાઈની ઉંમર આશરે 50 વર્ષની છે. તે મારી શાળામાં છેલ્લા 25 વર્ષથી શિક્ષક તરીકે કામગીરી બજાવે છે. ગણેશભાઈ એટલે સાદાઈની મૂર્તિ. તે ખાદીના સફેદ કપડાં પહેરે છે. તે તંદુરસ્ત છે. 50 વર્ષની ઉંમરે પણ તેઓ ખૂબ સ્ફૂર્તિ ધરાવે છે. ગણેશભાઈ અમને ગુજરાતી અને અંગ્રેજી શીખવે છે. તે શુદ્ધ ભાષા બોલે છે અને અમે પણ શુદ્ધ ભાષા બોલીએ તેવો આગ્રહ રાખે છે. તે એટલું સરસ અંગ્રેજી શીખવે છે કે અમારું ઘરકામ કરવા માટે અમારે કોઈની મદદ લેવી પડતી નથી. એમને શીખવેલા અંગ્રેજી શબ્દો સહેલાઈથી યાદ રહી જાય છે. એમના અક્ષરો મોતીના દાણા જેવા છે. તે ગુજરાતી કવિતાઓ મધુર રાગમાં ગાય છે. એના પછી લખીશું આપણે તે ગુજરાતીના નિબંધો અને વ્યાકરણ પણ સરસ રીતે શીખવે છે. તે અમને ક્યારેક વાર્તા પણ કહે છે. ગણેશભાઈ સદા હસતા રહે છે. તે શાળામાં રોજ સમયસર આવે છે. તે અમારા પર કદી ગુસ્સે થતા નથી. તે શિસ્તના આગ્રહી છે. તે કડક હોવા છતાં પ્રેમાળ છે. તે અમને અમારી કોઈપણ મુશ્કેલી દૂર કરવામાં મદદરૂપ બને છે. ગણેશભાઈ ઇતર પ્રવૃત્તિઓમાં ઘણો રસ લે છે. તે અમને નાટક, સંવાદ, વેશભૂષા વગેરેની તાલીમ આપે છે. તે બહુ ઓછું બોલે છે. તેમનું આચરણ અમને સતત પ્રેરણા આપતું રહે છે. ગણેશભાઈ અમારા સાચા મિત્ર અને માર્ગદર્શક છે. એના પછી આગળનું નિબંધ જે છે શિયાળાની સવાર. તો એમાં આપણે લખીશું સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો. કોઈપણ ઋતુની સવાર આપણા તન અને મનને તાજગી આપે છે. એમાં શિયાળાની સવાર તો અનેરી હોય છે. શિયાળામાં સૂર્ય મોડો ઉગે છે પણ લોકો વહેલા ઉઠી જાય છે. તે વખતે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે. સવારે દાંત કડકડ થાય એવી ઠંડી હોય એટલે લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામે લાગે છે. ખેડૂતો ખેતરમાં જઈ ખેતી કામ કરે છે. ગામડાની સ્ત્રીઓ ગાય અને ભેંસને ધોવે છે. ક્યાંક ગમર વલોનાનો નાદ તો ક્યાંક ઘંટીના અવાજો સંભળાય છે. શહેરમાં છાપાના ફેરિયા, દૂધવાળા અને મિલના કામદારોની અવરજવર શરૂ થઈ જાય છે. કેટલાક લોકો રસ્તા પર ફરવા નીકળી પડે છે. કેટલાક યુવાનો દોડે છે અને કેટલાક બગીચામાં જઈ કસરત કરે છે. કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે. બાળકોની પથારીની મીઠી હૂંફ છોડવાનું મન થતું નથી પણ નાહ્યા પછી તાજગી અનુભવાય છે અને
ભણવાની મજા પડે છે. સવારે ઘાસ પર ઝાકળના ટીપા દેખાય છે. સૂર્યના કિરણો વડે ઝાકળના ટીપા ચમકી ઉઠે છે. પંખીઓનો કલરવ શરૂ થઈ જાય છે. શિયાળાની સવાર ખરેખર સુંદર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.